અંબા 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 અંબા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલો તાર ધરી દીધો છે ભગવાનને. શું જમે છે આજે બા? આપણે સાદું છે, ફુલાર બટેટાનું શાક ને રોટલી ને ભાત એમ? અને સલાડ. ક્યાં છે સલાડ? બે કાકડીના પીસ, એમાં કાચું મીઠું છાંટ્યું છે માથે. હા અને આ કેરી કાચી અથાણું. ગુડ. તે રીતે કીધું હતું ને કે મારા હાથું આવું અથાણું ન કરું, ભેગું એટલે નથી કર્યું. અથાણું નહીં, સલાડ. સલાડ ભેગો ન કરો, એની ફ્લેવર આવે બા. કાકડી ખાવ તો તમને કાકડીનો સ્વાદ આવે, ગાજર ખાવ તો ગાજરનો સ્વાદ આવે, ઓલું બધું મિક્સ ભજીયા કરીને ખાવ એમાં કઈ આવે સ્વાદ? ગાજર ટમેટાનું અલગ કરાય, કાકડીનું અલગ કરાય. આપણે રો વાળા છીએ, રો ફૂડ ખાવા વાળા. હવે આમાં તો શું છે, રાજાને ગમે એ રાણી બધાને ભાવે ઈ કરતા હોય. ગરમા ગરમ શાક રોટલી મળે એટલે બધું આવી ગયું. અને આ ચીકુનો વહીવટ શું છે હવે? કેદી છે જ્યુસ બીસ એવું કંઈક બનવાનું હતું એવું સાંભળ્યું હતું અમે. એવું છે? સરસ. બા અત્યારે મોજ લે છે ચીકુ શેકનો, ગુલકંદ ચીકુ શેક, અને હારે રામાયણ વાંચતા હતા. પ્રભુ શ્રી રામનો પ્રતાપ. પ્રભુ શ્રી રામનો પ્રતાપ. જમો જમો. આ કરતા કરવું જોઈએ. આજે શું પેલા બા ગોલા ખાવા જવાનો પ્રોગ્રામ હતો, ગોલા, અને ઈ કેન્સલ થયો. ના એ કે રાતે જશું એમ. પણ આજનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. હવે મારે કરવું શું પછી? અહીંયા કેટલી ક્રેવિંગ હતી ગોલાની, ગમે રાતના જ ગમે. એટલે મેં પછી આ બનાવી નાખ્યું આપણું હેલ્ધી વર્ઝન. કાંઈ વાંધો નહીં. ફાઇનલી ઝાડવે તોડેલા ચીકુનો આજે વારો આવ્યો છે. બહુ મીઠાઈ. બધાય કહેતા હતા આજે હું ચાખીશ. તેથી ઓલા ભાઈ ચાખ્યા હતા ઉતરાન હતા, મને કે બહુ મીઠા આનંદભાઈ. અને પેલા કાચું સુધેર્યું હતું ત્યારે ખાધું હતું ને, બહુ મીઠા હતા. ગુલકંદ નાખ્યું લાગે. ગુલકંદ પી જવાનું છે, સોરી ખાઈ જવાનું છે. ચોકલેટ સિરપ પી જવું પડશે, એની વેલિડિટી છે. અમારી એક્સપાયરી ડેટ પેલા હાલતા આવી ગયું, બોલો ત્યાં સુધી કોઈ જાગી જ નહીં. છેલ્લે દોડી એક્સપાયર થઈ ગયું. જલ્દી પી લો, જલ્દી પી લો. સારું છે. ઓ ફોન આવે છે. કેમ? કેવો પવન આવે છે કા? મસ્ત. વ્યૂ કેવો સરસ લાગે છે. વ્યૂ સરસ આવે છે. મને તો કઈ લૂ નથી લાગતું. વ્યૂમાં હું દેખાવ તમને અત્યારે. સામે જ સુરત દાદા છે.
ચાલો અમે જઈએ છીએ. હા ઓકે, બે જાઉં છો બે જઈ છીએ ને જમીને આવશું. સારું. ઓલો કાલુની આવે છે ને નીચે, અમે થોડી વાર બેઠા છીએ, પછી ચક્કર મારવા જાશું ને કાંઈક ખાઈને બહાર આવશું. હા. નેટવર્ક ઇસ્યુ છે. 2 મિનિટમાં રિંગ કરું. 2 મિનિટ. હા. અમે સોસાયટીમાં નીચે આવ્યા છીએ અને આ જગ્યાએ આવીને હું પહેલી વાર બેઠો છું. બોલો, આ છોકરાઓ આમના રમે છે તો અમે બેઠા છીએ. કેવા લાગે છે પિઝા? યમ. ઓહો શું ખાવ છો બધાય? શું ભાઈ? ઓકે. ક્વોન્ટિટી ઓછી આપે છે પણ સારા છોકરાઓ પિઝા ફ્રેન્ચ ફ્રાઈઝ કીધી છે. ચલો આવી ગયા છે ગાંઠિયા. લ્યો ભાઈ લ્યો. ફાઈઝ પૂછો ને ગાંઠિયા ખાવા છે. હજી બંધ જ કરતો ને બંધ કરી જા. ક્યાં જતા હતા? ક્યાં જતા હતા? અંદર જાતી હતી. એમ વહેલું વહેલું સુઈ જવું છે. નીંદર આવવા માંડી એટલે મેં કીધું હાલો જાઓ અંદર. હજી તો 10 વાગ્યા. 10 જ વાગ્યા છે. દવા લેવાઈ ગઈ બધી? લેવાની. હાલો ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.